નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું સ્વાગત. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર જોઈએ જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. નાણાકીય અને વહીવટી પ્રક્રિયાથી ત્રસ્ત 35 સરપંચોએ તાલુકા વિકાસ અધિકારીને સામૂહિક રાજીનામા આપી દેતા પંચાયતમાં ભૂકંપ. ટીડીઓ અને ડીડીઓના વલણથી સ્વરાજ્ય સંસ્થાઓ હેરાન. ગિરનાર ઉપર 11 કેવીએ લાઇન તૈયાર હોવા છતાં ઉદ્ઘાટનના વાકે વીજ પુરવઠો શરૂ થતો નથી. નવરાત્રી પહેલા વીજ પુરવઠો શરૂ કરવા અંબાજીના મહંતની માગણી. 1.5 વર્ષથી વનવે જાહેર થયેલ નરસિંહ સરોવરનો માર્ગ તહેવાર પહેલા પૂર્વવત કરવા માગણી. વનવેની અમલવારી પણ થતી ન હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. સોનાપુરમાં એકત્રિત થયેલ અસ્થિઓનું જાહેરમાં પૂજન કર્યા બાદ તમામ અસ્થિઓ હરિદ્વાર માટે કરવામાં આવ્યા રવાના. દિવ્યાંગ બાળકોએ કર્યું પૂજન. અને સગીરા ઉપરના દુષ્કર્મ કેસમાં કુલ 10 આરોપીની ધરપકડ. રાજકોટના હોટલ માલિકને પણ દબોચી લેતી જૂનાગઢ પોલીસ. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. સૈયરો સંગાત છે ઢોલ ચરણાય નાદ અંબાયાવો ચાચરના ચોકમાં ને ગાબરના કોખમાં ગરબે ઘુવાન માત બહુચર્યાવો. ચાંદનો ચડકડાટ તારલિયાની રાત છે ને થનગનતી મોજ મહાકાળી આવો. 9 લાખ લો બળિયાળી 64 જોગણીઓ ને તાલીઓ ના તાલ માડી રમવાયાવો. તાલીઓ ના તાલ માડી રમવાયાવો. તાલીઓ ના તાલ માડી રમવાયાવો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. હવે જોઈએ સમાચાર વિગતવાર. સ્વરાજ્ય સંસ્થાઓ એટલે કે જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જે લોકોનું નેતૃત્વ હોય છે તે જૂનાગઢ જિલ્લા પંચાયત અને જિલ્લા વિકાસ અધિકારી વચ્ચે મનમેળ નથી તેવા સમાચારની વચ્ચે ગઈકાલે 35 જેટલા સરપંચોએ તાલુકા વિકાસ અધિકારીને સરકારની નીતિ રીતિ સામે રાજીનામા ધરી દેતા પંચાયતમાં ભૂકંપ આવ્યો છે. તાલુકા સેવા સદન ખાતે ગઈકાલે 35 ગામના સરપંચો એકત્રિત થયા હતા. તમામ લોકોનો આક્ષેપ હતો કે નાણાકીય અને વહીવટી પ્રક્રિયા એટલી બધી જટિલ અને અઘરી છે કે જેને કારણે ગામડાઓના વિકાસ થઈ શકતા નથી. અધૂરામાં પૂરું ટીડીઓ એટલે કે તાલુકા વિકાસ અધિકારીને જિલ્લા વિકાસ અધિકારીના વલણથી પણ સ્વરાજ્ય સંસ્થાઓનો વિકાસ અટકી ગયો છે તેવા આક્ષેપ સાથે ગઈકાલે સરપંચોએ સામૂહિક રાજીનામા આપી દીધા હતા. બીજી તરફ તાલુકા વિકાસ અધિકારી શ્રી ઠાકરના જણાવ્યા અનુસાર
કંઈક ને કંઈક ગેરસમજ થઈ ગઈ છે અને તમામના રાજીનામા મંજૂર થતાં પહેલાં સરપંચો સાથે બેઠક કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. આમ છતાં ગઈકાલે સરપંચોએ ટીડીઓનું વલણ, નાણાકીય વ્યવહાર અને ખાસ કરીને વહીવટી પ્રક્રિયાની ગૂંચ અને ઘણા બધા જટિલ પ્રશ્નોને કારણે ગામના કામો થઈ શકતા નથી, ત્યારે અમે લોકો ત્રસ્ત બનીને રાજીનામા આપીએ છીએ તેવો ટણકાર તાલુકા સેવા સદન ખાતે ઉઠ્યો હતો. જુનાગઢ જિલ્લા તાલુકાના મેવાસા કમરી ગામનો સરપંચ છું. જુનાગઢ તાલુકા સરપંચ યુનિયન પ્રમુખ છું. જુનાગઢ તાલુકામાં છેલ્લા 1.5-2 વર્ષથી આ વિકાસના કામો ન થયા. તંત્રની અણઆવડત, બેદરકારીને કારણે નત નવા નિયમો બનાવી પંચાયતના વિકાસો ખોરંભે ચડાવેલા છે અને પંચાયતના વિકાસો નથી થતા. નત નવા નિયમો બનાવે છે. 18% જીએસટી, 18% જીએસટી બિલ લઈ આવવા છતાં જીએસટી કાપવામાં આવે છે. 2 લાખનું કામ હોય તો થર્ડ ઉપર 60,000 70,000નું કામ થાય તો 1 બજારની અંદર કામ થઈ શકે નહીં. તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ પણ રજૂઆત અમારી સાંભળવા તૈયાર નથી. એના અનુસંધાને તાલુકા વિકાસ અધિકારી અને પ્રમુખ સ્થાનના અધ્યક્ષ સ્થાને સરપંચોની મિટિંગ બોલાવેલ, જેની અંદર તાલુકા વિકાસ અધિકારી બેનજરીકો જાણી જોઈ ગેરહાજર લઈ સરપંચોના પ્રશ્નોનો જવાબ ન આપતા જુનાગઢ તાલુકાના 35 સરપંચોએ આજની તારીખમાં રાજીનામું આપી દીધેલ છે અને 35 સરપંચો કાલને પરમદે ભેગા થઈને બાકી છે તમામ સરપંચો રાજીનામું પણ આપી દેવાના છે, જેની અમે ખાતરી આપીએ વહેલામાં વહેલી તકે આ તંત્રને સુધારવામાં નહીં આવે તો આ તાલુકાનો વિકાસ નાશ પામશે, એની મને ચોક્કસપણે ખાતરી છે. મારું નામ પરેશ નંદલાલ મોરવડિયા, બીજાપુર સરપંચ. આજ રોજ અમે જુનાગઢ સરપંચ યુનિયન દ્વારા, જેમાં 35 સરપંચો હાજર રહી સર્વે સરપંચોએ વહીવટી તંત્રના ત્રાસથી આજ રોજ રાજીનામું આપેલ છે બધા સરપંચોએ, અને 58 ગ્રામ પંચાયતોના સરપંચોએ આમાં સહમતિ દર્શાવેલ છે. જેમાં 18% જીએસટી જે અમોને માન્ય ન હોય, જે માલ મટીરિયલ વાળાને જીએસટી આપવા છતાં અલગથી 18% જીએસટી તાલુકા પંચાયત કાપવાના નિયમને અમો લોકો વગોડીએ છીએ કે જે હળાહળ અન્યાય છે. બીજું, ગૌચરની જમીન સરપંચની સત્તા હોય, જે સરપંચને દૂર કરવાની હોય, પરંતુ ગૌચરમાં ક્યાંય આખા જુનાગઢ તાલુકામાં હદ નિશાન નથી. જેના માટે અમારી માગણી છે કે પહેલાં બધા ડીએલઆરમાં માપણી જુનાગઢ તાલુકા પંચાયત કરાવી અને સરપંચોને ડીએલઆરમાં માપણી કરાવી અને ખાંભા નાખી અને પછી અમને કહે, જેથી અમે બધા સરપંચો મળી અને જે ગામમાં ગૌચરનું દબાણ હશે તે દૂર કરવા તૈયાર છીએ. આજે 35 સરપંચોએ રાજીનામું આપ્યું છે અને બીજા બધા સરપંચો એગ્રી છે. તાલુકા વિકાસ અધિકારી સાહેબને અત્યારે રાજીનામું બધાએ આપ્યું છે. રાજ્ય સરકારે પવિત્ર યાત્રાધામ ગિરનારના વિકાસ માટે શ્રેણીબદ્ધ પગલાં લીધા છે, ત્યારે PGVCL દ્વારા જાન્યુઆરી મહિનાથી ગિરનાર ઉપર વીજ પુરવઠો શરૂ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચોમાસાનો વરસાદ હોય કે ઉનાળાની 44 ડિગ્રી આકરી ગરમી હોય, PGVCLના કર્મચારીઓએ અને ઇજનેરોએ તનતોડ મહેનત કરીને અંબાજી સુધી 11 kVA લાઇન પહોંચાડવામાં સફળતા મેળવી છે. પરંતુ હવે ઉદ્ઘાટનના વાકે વીજ પુરવઠો શરૂ થતો નથી તેવા આક્ષેપ સાથે અંબાજી મંદિરના મહંત અને મોટા પીર બાવા તનસુખગીરી બાપુએ નવરાત્રિ પહેલાં વીજ પુરવઠો ચાલુ કરવા માગણી કરી છે. ગિરનાર ઉપર પ્રવાસીઓની સંખ્યામાં પણ વિક્રમજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે મા અંબાની આરતી અમારે ટમટમિયા વચ્ચે કરવી પડે છે તેવા રોષ સાથે મોટા પીર બાવાએ નોરતા પહેલાં વીજ પુરવઠો જો ચાલુ કરી દેવામાં આવે તો વીજળીની સાથે પાણીની સમસ્યા પણ હલ થઈ શકે છે તેમ જણાવ્યું છે. બીજી તરફ જૂનાગઢ PGVCLના નાયબ ઇજનેર વિપુલ કુમાર ભીમાણીએ GDPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે ઉદ્ઘાટનની કોઈ વાત નથી, માત્ર ફોરેસ્ટ વિભાગની મંજૂરી બાકી છે. મંજૂરી આવી જશે એટલે તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવશે. મારું નામ વિપુલ કુમાર ભીમાણી, ડેપ્યુટી એન્જિનિયર PGVCL સિટી ડિવિઝન જુનાગઢ. સર, ગિરનાર ઉપર કામગીરી વિશે ગિરનાર ઉપર જે ઇલેક્ટ્રિફિકેશનને લઈને PGVCL શહેર વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલી હતી અને નવું ઇલેક્ટ્રિફિકેશન જ છે. જૂની ઇલેક્ટ્રિફિકેશનની LT લાઇનમાં અવારનવાર ચોમાસાના સમયે ફોલ્ટ થતા હોય, આથી સરકારશ્રી દ્વારા આ પ્રોજેક્ટ અન્વયે મંજૂરી મળતા આ કામગીરી અમારા દ્વારા પૂર્ણ કરવામાં આવેલી છે અને હવેથી હાઈ વોલ્ટેજ દ્વારા ગિરનાર પર્વત ઉપર 11 kV લાઇનના કેબલ દ્વારા ઉપર પાવર પહોંચાડવામાં આવશે. સાહેબ, આપણે વીજ પુરવઠો ક્યાંથી શરૂ થશે? આ વીજ પુરવઠા માટે
અમારા દ્વારા આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટની જે મંજૂરીની અપેક્ષા હતી એ મંજૂરી આવી ગઈ છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સબમિટ કરવામાં આવેલી છે અને ફાઇનલ એપ્રુવલની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની રાહ જોવામાં આવી રહી છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ફાઇનલ જે એપ્રુવલ આવશે ત્યારબાદ આ ઇલેક્ટ્રિકલ કનેક્શનો અને વીજ પુરવઠો સપ્લાય અંગેની કામગીરી ચાલુ કરી દેવામાં આવશે. સાહેબ આપણે ક્યાં સુધી વીજ લાઈન કેટલો સમય આપણે થયો? કામગીરી આશરે જાન્યુઆરીમાં ચાલુ કરી હતી આશરે જાન્યુઆરી અને જૂન પહેલાં પૂરી કરી દેવામાં આવેલી છે અને બહુ સારી કપરી પરિસ્થિતિ હતી છતાં પણ આ કામગીરી ઝડપથી કોન્ટ્રાક્ટર અને પીજીવીસીએલના સ્ટાફ દ્વારા પૂરી કરવામાં આવેલી છે. સાહેબ ચોમાસું વરસાદ હતો, આપણે કામગીરી કેવી રીતે તકલીફ મુશ્કેલી પડી? ચોમાસા અને વરસાદમાં કામગીરીમાં તકલીફ પડે એ સ્વાભાવિક હતી અને આ કામગીરીમાં કોન્ટ્રાક્ટર અને પીજીવીસીએલ દ્વારા જ્યારે પણ ફોલ્ટ થાય ત્યારે અત્યારની એક્ઝિસ્ટિંગ લાઇનમાં માણસો મોકલી અને ત્વરિત બીજે જ દિવસે કામગીરી હાથ ઉપર લેવામાં આવતા હતા અને આ નવું કામ કરવામાં પણ બહુ સારી એવી જહેમત પીજીવીસીએલ દ્વારા ઉઠાવવામાં આવેલી છે. આજે 11 kV લાઈન ગિરનાર ઉપર ઘણા વખતથી નખાઈ ગયેલી છે. એને મૂર્તિબંધ કરવા માટે થઈને સરકારે પગલાં લીધા છે. શરૂઆત તો થઈ ગઈ છે. એનઓસી પણ આવી ગઈ, પુરાતત્વ ખાતા, જંગલ ખાતાની એનઓસી આવી ગઈ છે એવું સંભળાય છે. તો આ લાઈન કાર્ય થાય જેથી કરીને અમારા મંદિરની આજુબાજુમાં અમારા જે ટાંકા છે અમે ઘણા વખતથી અમે યાતના ભોગવીએ છીએ કે 3 ફેઝ લાઈન ત્યાં ઉપડતી નથી કેમ કે વીજળી પુરવઠો મળતો નથી. એટલે આજે અમારે આ ટાંકા જે છે ને આજે ઘણા વખતથી ભરાઈ ગયા છે. ખપ્પરનો ટાંકો તો ભરાઈ ગયો છે, એ ટાંકાના પાણી એમને આ વ્યસ્ત થઈ જાય છે. જો 3 ફેઝ લાઈન હોય તો પાણીથી એનાથી અમે પાણી ગિરનાર ઉપર માતાજીના મંદિરે પહોંચાડે છે. 10-12 ફૂટ નીચે ટાંકો છે, એમાંથી પાણી લઈ શકીએ. અને આ કાર્ય જે મૂર્તિબંધ થાય એની પહેલાં અમે અહીંયા ટાંકા બનાવવા માગીએ છીએ. મૂર્તિબંધ તો આ પહેલું છે, પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી છે કે અહીંયા પાણી પુરવઠો પણ આપણે કિનારા પર પહોંચાડવો. વીજ પુરવઠો 9 કરોડમાં પહોંચાડ્યો છે, પણ પાણી પુરવઠો પહોંચાડવો એ જાહેરાત અગાઉ કરેલી છે. તો એ જાહેરાત થાય એ તો થઈ જ્યારે થવાને કરશે જ કરે સરકાર, પણ એ પહેલાં અમારે પણ અમારી જમીન છે જે ફોરેસ્ટમાંથી બાકાત થયેલી જમીન અમારી છે એમાં અમારો નકશો પણ એપ્રુવ કરવા દીધો છે. એ જગ્યામાં અમારે માતાજીના મંદિર વતી મોટો જબરદસ્ત 5-7 લાખ લીટરનો ટાંકો બનાવવો છે જેથી કરીને પાણી ભરાઈ જાય પાણીમાં અને એ પાણી દ્વારા યાત્રાઓને પાણી પીવામાં આવે. દરમિયાન આજે સરકાર એનો પ્રોજેક્ટ પાર પડે એટલે એને પણ ક્યારેક ગિરનાર ઉપર પાણી માતાજીના મંદિર સુધી લેવા માટે થઈને સ્ટોરેજ જોશે. એટલા માટે તેને કદાચ અમારા સ્ટોરેજનો ટેમ્પરરી ઉપયોગ કરે તો એમને કોઈ વાંધો નથી. આવું વહેલી તકે થાય. અને લાઇટનું તો ખાસ કરીને નવરાત્રિ પહેલાં જો લાઇટ થઈ જાય તો લાઇટથી માતાજીનું મંદિર ઝળહળી ઉઠે. આવનાર ભક્ત સેવકો છે એને પણ આનંદ આવે. માતાજીના સાનિધ્યમાં 2 કલાક 2 કલાક ભજન કરી શકે, ગરબાઓ ગવાય અને લોકો ખુશ થાય. માતાજી એમને આશીર્વાદ આપે, એના પરિવારને સુખી રાખે અને આ સરકાર કાર્ય કરે એમને પણ માતાજીઓ તેમને આશીર્વાદ આપીએ છીએ. અમારા ગીરના સાધુ સંતો બધા છે આ પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા છે. તો એ મૂર્તિબંધ થઈ જાય એવું અમે આ તકે ઈચ્છીએ છીએ. શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરના નવીનીકરણને કારણે લગભગ 1.5 વર્ષથી અહીંનો રસ્તો એક માર્ગીય જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે શહીદ સ્મારકથી ઝાંસીની રાણીના સર્કલ પાસે વન વે જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ આ વન વેની કડક અમલવારી થતી નથી તેવા રોષ સાથે કોંગ્રેસના આગેવાનોએ તહેવારો પહેલાં આ રસ્તો પૂર્વવત કરીને ખોલી નાખવા માગણી કરી છે. સરોવરને કારણે સરોવરની પાસેનો જે રસ્તો છે તે છેલ્લા 1.5 વર્ષથી બંધ છે. પરિણામે એક તરફી રસ્તો છે, પરંતુ બંને બાજુથી વાહનોની અવરજવર થઈ રહી છે, જેને કારણે વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. કોંગ્રેસના પૂર્વ નગરસેવક લલિત પરસાણાએ કહ્યું કે સ્કૂલ બસ, સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષાનો ભરાવો થઈ જતો હોવાને કારણે નાના વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો કોંગ્રેસના અગ્રણી અશરફ થેમે પણ આ બાબતમાં ટાપશી પુરાવતા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે કે નોરતા અને દિવાળીની તહેવાર પહેલાં આ રસ્તાઓ ખોલી નાખવામાં આવે ને બંને બાજુનો વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવે તે જરૂરી છે.
મારું નામ અશરફભાઈ તહીમ છે. આજની અત્યારની સિચ્યુએશનને પ્રમાણે અત્યારે તળાવનું કામ ચાલુ છે. રસ્તો એક તરફી કરેલો છે, વન વે કરેલો છે. અમારા તહેવારો જે હમણાં મોટી ઈદ ઉલ ફિત્રનો તહેવાર હતો એ નીકળી ગયો. આવનારા દિવસોના અંદર નવરાત્રિનો તહેવાર આવવાનો છે. અત્યારે પારવાર મુશ્કેલીઓ થઈ રહી છે વનવેના હિસાબે. રોડ રસ્તા એકદમ ખરાબ છે. તળાવ બાજુથી આપણે ચીખલિયા સાહેબની હોસ્પિટલ બાજુ જવાનો રસ્તો અત્યારે જવું હોય એટલે નરકાગારના અંદરથી નીકળવું હોય એ રીતેનો અહેસાસ થાય છે. એટલે મારી આપના માધ્યમથી સરકારશ્રીને અને તંત્રશ્રીને એક અપીલ છે કે તાત્કાલિક આ જે રસ્તો વનવે કરેલો છે એ વનવે નાબૂદ કરી નાખે અને તાત્કાલિક રોડ રસ્તા બનાવે કે જેથી કરીને અત્યારે જે વસ્તુ ચાલુ છે એ વસ્તુ પબ્લિકને અને માણસોને બધાને રાહત થઈ શકે. આપણે જોઈએ કે નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશન આજે ઘણા સમયથી ચાલી રહ્યું છે. કોન્ટ્રાક્ટરની મુદત પણ પૂરી થઈ ગઈ છે. જે સમય મર્યાદામાં કામ થવું જોઈએ એ થયું નથી. એને હિસાબે જે રોડ છે અહીંથી આપણે તળાવ દરવાજાથી પેટ્રોલ પંપ સુધીનો, ચીખલિયા સાહેબના દવાખાના ત્યાં સુધીનો રસ્તો છે એ વન વે કરી નાખવામાં આવ્યો. અહીંથી મોટાભાગની ઝાંઝાડા રોડથી માંડીને ઓજી વિસ્તારની પબ્લિક જુનાગઢ ખાતે ને જુનાગઢથી ઓજી વિસ્તાર તરફ મોટી માત્રામાં લોકો જાય છે. એને હિસાબે અત્યારે જે વન વે રોડ કરવામાં એને હિસાબે અવારનવાર અકસ્માતો થાય છે. અને જોઈએ કે સિંગલ રોડ હોય એને હિસાબે ટ્રાફિક પણ થાય છે. અને આ અગાઉ પણ કલેક્ટરનું જે જાહેરનામું હતું એ પણ પૂર્ણ થઈ ગયું છે. પાછી એની મુદત વધારવામાં કંઈક આવ્યું. એટલે આ જે છે તહેવારો આવી રહ્યા છે અને હવે કાંઈ એવું લાગતું નથી કે આ પતરાઓ રાખવા પડે. ખરેખર પતરા રાખવા હોય તો ફોરટેક ટપી પછી પતરા પાછા મારી દેવા જોઈએ. આ બાજુના બંને રોડ ખુલ્લા કરી નાખવા જોઈએ જેથી કરીને જનતાને હવે તમે આ ત્રાહિમામ જે દશા જૂનાગઢની કરી છે એમાંથી મુક્ત કરો. અને હવે જનતા ત્રાહિમામ થઈ ગઈ છે. તમે સારું કામ તો નથી કરી શકતા પણ જે રસ્તાઓ ચાલુ છે એને તો ભાઈ સરખા કરો જેથી કરી જનતાને તકલીફ ન પડે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. છેલ્લા એક દાયકામાં માત્ર જુનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ KJ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી OPD, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, KJ હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. Good morning. This is Junagadh.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત સોનાપુરમાં વર્ષ દરમિયાન જે દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, તેઓના અસ્થિ એકત્રિત કરવામાં આવે છે અને આ અસ્થિ ફૂલનો કુંભ દર વર્ષે હરિદ્વાર ખાતે લઈ જઈને પવિત્ર ગંગામાં વિસર્જિત કરવામાં આવે છે. આ પ્રક્રિયા પૂર્વે જૂનાગઢમાં રેડક્રોસ હોલ ખાતે 2 દિવસ માટે અસ્થિ ફૂલનું સાર્વજનિક પૂજન રાખવામાં આવ્યું હતું. સર્વોદય બ્લડ બેંક દવા ફંડના પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂએ કહ્યું કે હવે આ અસ્થિકુંભ અમારા કાર્યકરો દ્વારા હરિદ્વાર ખાતે લઈ જઈને શાસ્ત્રોક્ત વિધિ વચ્ચે ગંગા નદીમાં વિસર્જિત કરવામાં આવશે. અસ્થિકુંભને પ્રસ્થાન કરાવવા સમયે માનસિક દિવ્યાંગ બાળકો હાજર રહ્યા હતા અને તેમણે પ્રાર્થના સાથે તમામ દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશનના આ દિવ્યાંગ બાળકોએ અસ્થિનું પૂજન પણ કર્યું હતું અને પોતાની આગવી શૈલીમાં ઈશ્વરની પ્રાર્થના કરીને તમામ દિવંગતના અસ્થિ હરિદ્વાર પહોંચીને ગંગા નદીમાં વિસર્જિત થાય તેવી પ્રાર્થના કરી હતી. સમગ્ર પ્રક્રિયા અંગે પૂર્વ ધારાસભ્ય અને બ્લડ બેંકના પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂએ વિગતો આપી હતી. દર વર્ષે માપા સર્વોદય બ્લડ બેંક દ્વારા જૂનાગઢ સોનાપુરમાં એકઠા થયેલા હજારો મહાત્માઓના અસ્થિફૂલોને લઈને અત્યારે બ્લડ બેંકના વાહનમાં બ્લડ બેંકના શહેર સેવકો હરિદ્વાર તરફ જવા રવાના થાય છે. દર વર્ષે આ સપ્ટેમ્બર મહિનામાં આ પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ વર્ષે લગભગ 8,500 જેટલા પુણ્યાત્માઓના અસ્થિ એકત્ર થયેલા અને એ બધા અહીંયા 3 દિવસ માટે સંવાદ કોમ્પ્લેક્સના બ્લડ બેંકવાળા ઓટલે રાખવામાં દર્શન કરવા માટે રાખવામાં આવેલા. આજે એના પ્રસ્થાન કરીએ છીએ. પરમ દિવસે હરિદ્વાર પહોંચશે અને 21 તારીખે અસ્થિ પૂજન કરી અને વિદ્વાનોના મંત્રોચ્ચાર સાથે ગંગાજીમાં સામૂહિક રીતે વિસર્જન થશે. આજે નેટકોસ્ટના ગ્રાઉન્ડની અંદર જે સેવકો જવાના છે એ બધા પછી દિવ્યાંગ મનોદિવ્યાંગ બાળકો એની હાજરીમાં તથા સૌ ઉપસ્થિત લોકોની હાજરીમાં અત્યારે વાહનનું સંચાલન થવાનું છે થઈ રહ્યું છે. હું બધા મિત્રોને ધન્યવાદ આપું છું કે તેઓ આ કાર્યમાં જોડાયા છે અને પવિત્ર ગંગાજીના વિદ્વાનોના મંત્રોચ્ચાર સાથે બધા મિત્રો પોતાની ભાવના વ્યક્ત કરી અને સામૂહિક રીતે અસ્થિ વિસર્જન કરશે એ આમના રાખીશ. જૂનાગઢમાં ઇનહરવિલ ક્લબ ઓફ જૂનાગઢ દ્વારા એક સફળ પ્રદર્શન ભાવ શક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. 1967 સાલથી સ્થાપિત ઇનહરવિલ ક્લબ અનેકવિધ પ્રવૃત્તિઓ માટે જાણીતી છે. તાજેતરમાં ડિસ્ટ્રિક્ટ ચેરમેન ભાવનાબેનની ઉપસ્થિતિમાં ભાવ શક્તિ પ્રદર્શનનું સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં ઇનહરવિલ ડિસ્ટ્રિક્ટ 306ના જિલ્લા અધ્યક્ષ ભવિતાબેન દેવરે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. ઓફિશિયલ વિઝિટ માટે આવેલા જિલ્લા ચેરમેનના વિચારો સાથે પ્રદર્શન સૌ કોઈ જાણે એ માટે ક્લબ પ્રમુખ ભાવનાબેન પલાણ, પ્રોજેક્ટ ચેરમેન પૂર્વી ઠાકર અને સેક્રેટરી સ્વાતિબેન જોશીએ સંપૂર્ણ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન રૂબીનાબેન વિરાણી અને નીલાબેન પોપટ પણ હાજર રહ્યા હતા, જેમને ક્લબ કમિટી અને એક્ઝિક્યુટિવ મેમ્બર્સનો સહકાર પ્રાપ્ત થયો હતો. આ પ્રદર્શન ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું, જેનો લાભ લગભગ 600 થી 700 મહિલાઓએ લીધો હતો. ઇનહરવિલ ક્લબ એક વૈશ્વિક સંગઠન છે જે સમુદાય સેવા માટે સમર્પિત છે અને ખાસ કરીને મહિલાઓ અને બાળકોને સશક્ત બનાવવા માટે આ સંસ્થાની અહમ પ્રવૃત્તિ રહી છે. ઇનહરવિલ ક્લબ ઓફ જૂનાગઢમાં 1967થી અમારું ક્લબ ચાલે છે અને સામાજિક કાર્ય કરે છે અને દીકરીઓ માટે ખાસ કામ કરીએ છીએ. તો એના માટે આજે અમારી ચેરમેન વિઝિટ અંતર્ગત ભાવ શક્તિ નામનો એક પ્રોજેક્ટ લઈને ધુલેથી અમારા ડિસ્ટ્રિક્ટ ચેરમેન છે ભાવિતાબેન એ આવેલા છે અને એના માટે અમે આ જે પ્રોજેક્ટ કર્યો છે એમાં ખાસ દીકરીઓને સાયબર ક્રાઇમ વિશે માહિતી આપવામાં આવે છે. ગુડ ટચ, બેડ ટચ, પછી સક્સેસ સ્ટોરી છે કે જે દીકરીઓએ એકદમ હિંમત બતાવી અને સારું કામ કર્યું હોય. ઘણા જે છે એમાં એક સ્ટોરી છે, એમાં ઘરમાં આગ લાગી હતી તો એમાંથી એણે પોતાની સતર્કતા દાખવીને કઈ રીતે બધાને બચાવ્યા એ સ્ટોરી છે. એવી બીજી ઘણી સક્સેસ સ્ટોરી છે કે જેમાં પ્રધાનમંત્રીના હાથે એ લોકોને દીકરીઓને એવોર્ડ મળેલા છે.
તો એ બધી આ સ્કૂલની છાત્રાઓને અમે બતાવીએ છીએ તો એ લોકોથી એને શીખવા મળે અને એ લોકો પણ હિંમતવાળી થાય અને ગુડ ટચ બેડ ટચ છે એના ઓળખતા શીખે માણસોને, એના માટેનો ખાસ આ અમારો પ્રયત્ન છે. તો એના માટે આ પ્રોજેક્ટ આજે અમે ગર્લ્સ સ્કૂલ અને કન્યા શાળા નંબર 4ની વિદ્યાર્થીઓને પણ અહીંયા જોવા માટે આવી હતી અને ખાસ માહિતી આપવા માટે, દીકરીઓને ખાસ શીખવાડવા માટેનો ખાસ અમારો હેતુ છે. તો બીજી તરફ લાયન્સ ક્લબ રુદ્રાક્ષની ઇન્સ્ટોલેશન સેરેમની પણ જૂનાગઢમાં રંગે ચંગે પૂર્ણ થઈ હતી. લાયન્સ ક્લબ રુદ્રાક્ષ પણ સમાજ ક્ષેત્રે એક આગવું પ્રદાન કરતી સંસ્થા રહી છે, જેના ઇન્સ્ટોલેશન સેરેમનીમાં ડૉક્ટર ભરત ઝાલાવાડિયાની પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી મહેશગીરી બાપુ, કથાકાર શ્રી મહાદેવ પ્રસાદ મહેતા, નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ચેતન ત્રિવેદી, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અને અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ રુદ્રાક્ષની શપથવિધિ અંગે વિગતો આપતા રૂપલબેન લખરાણીએ કહ્યું કે લાયન્સ ક્લબ વર્ષોથી સમાજને જોડતી એક કડી બની ચૂકી છે અને વર્ષ દરમિયાન અનેક પ્રવૃત્તિ, અનેક કાર્યક્રમો દ્વારા લોકોને એક વિશિષ્ટ સંદેશ આપે છે. ડૉક્ટર ભરત ઝાલાવાડિયાના માર્ગદર્શન નીચે હવે પછી લાયન્સ ક્લબ રુદ્રાક્ષ જૂનાગઢમાં સરસ પ્રવૃત્તિ કરશે તેવી આશા અન્ય હોદ્દેદારો અને સભ્યો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. આજે ઇન્સ્ટોલેશન સેરેમની છે. આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત 2024ના અને 25ના પ્રમુખ ડૉક્ટર ભરત ઝાલાવાડિયા અને ઇન્સ્ટોલિંગ ઓફિસર પૂર્વ ગવર્નર આદરણીય ચંદ્રકાંતભાઈ બક્ષી, પૂર્વ ધારાસભ્ય મારા વડીલ આદરણીય ભીખાબાપા, ઉપસ્થિત સૌ લાયન્સ મેમ્બરો અને સૌ નગરજનો. આમ તો ચંદ્રકાંતભાઈ ખૂબ ડિટેલમાં સંસ્થા શું કહેવાય, જવાબદારી શું કહેવાય કરી છે, પણ આમાં શું છે કે આ બધી સંસ્થામાં એક જ વર્ષ જવાબદારી હોય છે. એટલે તમે શું કરી શકો છો, આ ઘણી વખત આપને એવું લાગતું હોય કે સંસ્થાઓ છે એ ખાલી ફોટા પડાવવા કે આવું દેખાવ કરવા માટેનું હોય છે, પણ એ આપણી માઇન્ડસેટ અલગ છે. સંસ્થાઓ એક વર્ષ માટે તમને તમારું જીવન જીવતા શીખવાડવા માટેનું આ ઘડતર છે. કોઈ પણ સંસ્થાઓ છે ખૂબ પ્રિય છે. હું દર વખતે એમને સખા ભાવથી, ભાતા ભાવથી જોઉં છું. ડૉક્ટર મહાદેવ પ્રસાદજી જે ખૂબ જ સારા વૈદિક ધર્મના જાણકાર, એનો અભ્યાસ, એ જ્ઞાનને સરળ ભાષામાં સમજાવવાની જે કળા છે એમની, એ ખૂબ અદ્ભુત છે. અને એમની આ જ કળાના લીધે હું જલ્દી મારો અને એમનો જે પરિચય થયેલો હતો, એમના સાથે થોડુંક એમને એમ લાગેલું કે હું રફ માણસ છું, કેમ કે હું જલ્દી કોઈને સ્વીકારું નહીં, જલ્દી પ્રભાવિત થવું નહીં. કેમ કે સત્ય હશે તો સ્વીકારવાનું, અસત્ય હોય તો ઓકે કરી નીકળી જવાનું. તો મારી ઘણી એમની સાથે ચર્ચા એવી થતી કે મને આજે જે થઈ રહ્યું છે ને મહાદેવ પ્રસાદજી, આ નથી પસંદ. કથાકારો જે રીતના ગમે તેવું બોલતા હોય, પછી ઘણા મંત્રોના અશુદ્ધ ઉચ્ચારણ થતો હોય ને એવું, પછી જેમ જેમ એમનો અનુભવ કરતો ગયો તો એટલો આનંદ આવ્યો એમની સાથે. અને જે એના અંદર એમનું પ્રભુત્વ છે. લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષની આજે ઇન્સ્ટોલેશન સેરેમની ક્રિષ્ના હોટેલ ખાતે રાખવામાં આવી હતી. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનું અમારી આ સંસ્થા છે, જે લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ, એ છેલ્લા ઘણા વર્ષથી જૂનાગઢ ખાતે સેવાકીય કાર્ય કરે છે અને અમારે દર વર્ષે નવા પ્રમુખની વરણી કરવામાં આવી હોય છે. આજે અમે લોકોએ ડૉક્ટર ભરત ઝાલાવાડિયાની વરણી કરી છે અને જૂનાગઢ ખાતે ખૂબ મોટા ઉત્સાહથી અમારા બધા જ મેમ્બરોએ આ શપથવિધિ અહીંયા માણી છે. જૂનાગઢ તો ઠીક છે, આજુબાજુ ધોરાજી, જેતપુર રોયલ, વિસાવદર, ગોંડલ, ધોરાજી, માણાવદર, પોરબંદર બધી જ ક્લબના મેમ્બરો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. લાયન પીએમજેએફ લાયન ચંદ્રકાંતભાઈ દફતરી અને એમજેએફ લાયન ધીરુભાઈ રાણપરિયા દ્વારા નવા જેટલા પણ મેમ્બર હતા એને ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા. ભરતભાઈ ઝાલાવાડિયા ખૂબ ઉત્સાહી પ્રમુખ છે અને લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ ખૂબ જ સારા સેવાકીય કાર્યો જૂનાગઢ ખાતે કરે છે. જૂનાગઢની જનતાને કોઈ પણ કામ હોય તો લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષના કોઈ પણ મેમ્બરનો સંપર્ક કરવા મારી નમ્ર વિનંતી છે. જય લાયનવાસ. મારી સર્વશક્તિથી હું લાયન આચાર સંહિતાને વળગી રહીશ.
નિયમિત હાજરી આપીશ. મને સોંપેલ મારી ફરજ પૂર્ણ રીતે અને નિષ્ઠાપૂર્વક બજાવીશ. મારી ક્લબના ડિસ્ટ્રિક્ટ મલ્ટીપલ કે લાયન્સ ઇન્ટરનેશનલના બધા જ કાર્યક્રમોમાં તન મન અને ધનથી પૂર્ણ સહયોગ આપીશ. હું લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના બંધારણ અને અધિનિયમોનું પાલન કરીશ અને મારી વાણી અને વર્તણૂક દ્વારા બધી પણ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના માન સન્માનને હાનિ થવા નહીં દે. આ તમામ ફરજો. સમાચારના અંતિમ ચરણ તરફ જઈએ તે પહેલા લઈએ એક વિરામ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. ડૉક્ટર માતંગ પુરોહિતના જણાવ્યા અનુસાર અમે દર વર્ષે અમારા વિદ્યાર્થીઓને પોતાના ઘેરે જ માટીના નાના ગણપતિ બનાવવા માટેનું સૂચન કરીએ છીએ. નાના વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાના માર્ગદર્શન નીચે પોતાના ઘેરે નાના ગણપતિ બનાવે છે ને કોઈ એક દિવસ સ્કૂલે લાવે છે. ગણેશ મહોત્સવ દરમિયાન આ ઘેરેથી આવેલા નાના ગણપતિજીનું પ્રેમાનંદ વિદ્યા મંદિરમાં સ્થાપન કરવામાં આવે છે ને ત્યારબાદ પૂજા આરતી વિધિ કરીને એ જ વિદ્યાર્થી ફરીથી આ ઇકો ફ્રેન્ડલી ગણેશ પોતાને ઘેરે લઈ જાય છે અને અંતિમ દિવસે ઘરના જ પાણીમાં એમનું વિસર્જન કરે છે. બાળકોની આ ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રત્યેની જાગૃતિને અભિનંદન પાઠવવા માટે પર્યાવરણ પિત્રો પાર્થ ગણાત્રા અને પ્રણવ વઘાસિયા પણ ખાસ હાજર રહ્યા હતા. દરમિયાન ડૉક્ટર માતંગ પુરોહિતના જણાવ્યા અનુસાર મુક્તાનંદજી બાપુ પણ બાળકોની આ પ્રવૃત્તિથી ખૂબ જ પ્રભાવિત થયા છે. મારું નામ પ્રણવ વઘાસિયા, વસુંધરા નેચર ક્લબ જુનાગઢ. પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે આજે બાળકોની અંદર પ્રકૃતિના ગુણ ખીલે અને સંસ્કૃતિનું પણ જતન થાય એ હેતુથીને માટીના ખૂબસૂરત ગણેશજી છે બનાવ્યા હતા. બાળકોએ પરિવાર સાથે સંમેલિત થઈ અને આ ગણેશની મૂર્તિઓનું નિર્માણ કર્યું હતું અને ખાસ કરીને બાળકોની અંદર જે ઇકો ફ્રેન્ડલી ગણેશ છે એનો કોન્સેપ્ટ છે એ મગજમાં ખ્યાલ આવે અને ભવિષ્યમાં જઈ અને માટીના જે ગણેશ છે એનો ખ્યાલ છે એ લોકો ગળે ઉતારે હેતુથી આયોજન કર્યું હતું અને સંસ્થા દ્વારા ખૂબ સારી મહેનત કરી અને આ ગણપતિ છે એમનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું અને પૂજન પણ કરવામાં આવ્યું. જૂનાગઢમાં એક સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ કરવાના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. અગાઉ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે આજે અન્ય 6 આરોપીની ધરપકડ કરીને કુલ 10 આરોપીને દબોચી લીધા હોવાનું ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું છે. સગીરાને ભોળવવાના પ્રકરણમાં રાજકોટની એક હોટલનો મેનેજર પણ શંકાના દાયરામાં આવ્યો હોવાને કારણે એ હોટલ માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે. તો એક મહિલા સહિત કુલ 9 શખ્સોની ધરપકડ કરીને રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. અગાઉ 4 આરોપીની ધરપકડ થઈ હતી. આજે બપોર પછી અન્ય 6 આરોપી પકડાઈ જતાં સમગ્ર પ્રકરણમાં કુલ 10 આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે. જે પોક્સોનો જે બનાવ દાખલ થયેલો અને જેમાં જે સગીર વયની યુવતી સાથે અવારનવાર અલગ આરોપીઓએ દુષ્કર્મ આચરેલું, આ બાબતે વધુ તપાસ માટે એ ડિવિઝન પીએ અને ટીમ દ્વારા રાજકોટ શહેરમાં તપાસ કરવામાં આવેલી, જેમાં આ જે ભોગ બનનારને સાથે રાખી અને અન્ય છે 8 થી 10 હોટલો જ્યાં તેને લઈ જવામાં આવેલી તે ચેક કરતાં આ હોટલોના CCTV આ ઉપરાંત રજિસ્ટરના ઉતારા કબજે કરવામાં આવેલા છે. સાથે સાથે આ રજિસ્ટરમાં એક નવી વિગત સામે આવેલી છે કે આ ભોગ બનનાર સગીર યુવતીને બદલે આ જે આરોપીઓ છે અન્ય કોઈ ત્રાહિત યુવતીનું આધાર કાર્ડ છે એ રજિસ્ટરમાં એન્ટ્રી માટે રજૂ કરતા હતા. આ ઉપરાંત વધુ તપાસ દરમિયાન અન્ય 4 આરોપીઓ છે એ ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં આકાશ અર્જુનસિંહ ઓડ, હિરેન જગદીશભાઈ સાપરા, જસ્મીન દિનેશભાઈ મકવાણા, હાર્દિક દીપકભાઈ ચાપડા. કુલ મળીને અત્યાર સુધીમાં પહેલાં છે 2 આરોપીઓને નામદાર કોર્ટમાં રિમાન્ડની માગણી કરતાં 4 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા. અન્ય 4 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે. હાલ છે આ કેસમાં અત્યાર આજ દિન સુધીમાં 6 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આ બાબતે વિગતની તપાસ શરૂ છે. હજુ કેટલા આરોપી બાકી છે? હજુ જે ફરિયાદીએ જે હકીકત જણાવી છે જે ભોગ બનનાર યુવતીઓ, હજુ બીજા 7 થી 8 આરોપીઓ છે એ પોલીસ પકડથી દૂર છે અને અન્ય જે આ 8 આરોપીમાં અન્ય જે 3-4 અજાણ્યા નામ આપેલા છે તેના માટે પણ એરેસ્ટ કરવા જે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે છે હાલ એ ડિવિઝનની ટીમ પ્રયત્ન કરી રહી છે. સાહેબ, રાજકોટની કેટલી હોટલોમાં લઈ જવામાં આવ્યા હતા અને તમે જે હોટલોમાં કઈ રીતે આરોપીની શોધ થઈ? આમાં જે તપાસ દરમિયાન છે રાજકોટની અલગ શિવશક્તિ, કિંગલેન્ડ, વાત્સલ્ય આ પ્રકારની અલગ હોટલોમાં લઈ ગયેલા
અને અલગ અલગ જગ્યાએ છે અલગ આરોપીઓએ આ સગીર વયની યુવતી છે તેની સાથે શરીર સંબંધ બાંધેલો. ખાસ કરીને ત્યાંના જે બનાવ છે એ ગઈ 15-20 દિવસ પહેલાંનો હોય. ફોર્ચ્યુનેટલી એ જગ્યાના સીસીટીવી પણ મળી આવેલા છે. અને આ ઉપરાંત જે રજિસ્ટ્રીના ઉતારા ચેક કરતા આરોપીઓની હકીકત મળી આવેલી અને આ જે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે તેમાં તેમના હ્યુમન સોર્સિસના આધારે અને જે લોકેશનના આધારે છે પોલીસને 4 આરોપી તાત્કાલિક છે પકડવામાં સફળતા મળેલ છે. જૂનાગઢ ફાયર શાખાના જે સવારે 10:30 કલાકે ફોન આવ્યો કે વિલિંગડન ડેમમાં એક યુવકે જંપલાવીને મોતને વહાલું કર્યું છે. ફાયર અધિકારી દીપક જાનીના માર્ગદર્શન નીચે ફાયર ટીમ તાત્કાલિક વિલિંગડન ડેમ ખાતે પહોંચી હતી. જરૂરી સામગ્રી સાથે ડેમ ઉપર પહોંચેલ ફાયરની ટીમે લગભગ 1.5થી 2 કલાકની જહેમત બાદ એક યુવાનનો મૃતદેહ ડેમમાંથી બહાર કાઢ્યો હતો. યુવાનની ઓળખ મોડી સાંજ સુધી થઈ શકી નથી. યુવાને શા માટે આપઘાત કર્યો, માનસિક રીતે સ્થિર હતો કે અસ્થિર તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. પરંતુ ફાયર બ્રિગેડના 10 જેટલા કર્મચારીઓએ સવારે 10:30થી બપોરે 2 વાગ્યા સુધી વિલિંગડન ડેમ સાઇટ ઉપર મહેનત કરીને આ યુવાનના મૃતદેહને શોધી કાઢ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની ગતિવિધિ હાથ ધરી હતી. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. નાણાકીય અને વહીવટી પ્રક્રિયાથી ત્રસ્ત 35 સરપંચોએ તાલુકા વિકાસ અધિકારીને સામૂહિક રાજીનામા આપી દેતા પંચાયતમાં ભૂકંપ. ટીડીઓ અને ડીડીઓના વલણથી સ્વરાજ્ય સંસ્થાઓ હેરાન. ગિરનાર ઉપર 11 kVA લાઇન તૈયાર હોવા છતાં ઉદ્ઘાટનના વાકે વીજ પુરવઠો શરૂ થતો નથી. નવરાત્રી પહેલા વીજ પુરવઠો શરૂ કરવા અંબાજીના મહંતની માગણી. 1.5 વર્ષથી વનવે જાહેર થયેલ નરસિંહ સરોવરનો માર્ગ તહેવાર પહેલા પૂર્વવત કરવા માગણી. વનવેની અમલવારી પણ થતી ન હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. સોનાપુરમાં એકત્રિત થયેલ અસ્થિઓનું જાહેરમાં પૂજન કર્યા બાદ તમામ અસ્થિઓ હરિદ્વાર માટે કરવામાં આવ્યા રવાના. દિવ્યાંગ બાળકોએ કર્યું પૂજન. અને સગીરા ઉપરના દુષ્કર્મ કેસમાં કુલ 10 આરોપીની ધરપકડ. રાજકોટના હોટલ માલિકને પણ દબોચી લેતી જૂનાગઢ પોલીસ. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.